કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીલક્ષી કામગીરી તેજ બની છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। પશ્ચિમ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ જુઝારદાન ગઢવીની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે કે પક્ષના કાર્યકરોને પોલીસ દ્વારા બિનજરૂરી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે। આવેદનપત્રમાં જણાવાયું છે કે દિલ્હી ઓફિસથી આવેલા પક્ષના સહયોગીઓ અને સ્થાનિક કાર્યકરો જ્યારે ચૂંટણીલક્ષી કામગીરી કરી રહ્યા છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા તેમને ડરાવવા ધમકાવવાના પ્રયાસો થઈ રહ્યા છે। પક્ષના પદાધિકારીઓએ આક્ષેપ કર્યો છે કે રાજકીય કિનાખોરી રાખીને નિર્દોષ કાર્યકરો પર ખોટા કેસો થોપવાની પેરવી કરવામાં આવી રહી છે, જે લોકશાહીના મૂલ્યોની વિરુદ્ધ છે। આમ આદમી પાર્ટીએ આ મામલે તટસ્થ તપાસ કરવાની અને પોલીસ વિભાગને યોગ્ય સૂચના આપી ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવાની માંગ કરી છે। જો વહીવટી તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પક્ષ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આજે કચ્છની પરિસ્થિતિ જોઈએ છીએ, લોકશાહી ઢબે ચૂંટણી લડાય છે અને એના સંદર્ભમાં આજે આવેદનપત્ર માનનીય કલેક્ટર સાહેબને આપ્યું છે સવિનય કે દેશની અંદર આચારસંહિતા લાગુ થતી હોય રાજ્યમાં, જિલ્લામાં, તો આ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર જે પણ દમન થાય, ખોટા કેસો થાય એ ન થવા જોઈએ અને લોકશાહી ઢબે કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી દરેક પાર્ટીઓને ચૂંટણી લડવાનો અધિકાર છે। અમે સ્વતંત્ર ભારતના છીએ, નાગરિક છીએ। તમે તમારી રીતે ચૂંટણી લડો, અમે લોકશાહી રીતે લડીએ છીએ ને લોકોની વચ્ચે જાશું, મત માંગશું અને આ જે ડરેલી કદાચ ભારતીય જનતા પાર્ટીને એમ થતું હોય કે હવે આમાં શું કરવું। તમે ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા મોટા મોટા શહેરો જુઓ, કેટલી બધી વિટંબણા છે। અત્યારે જુઓ તો ખરા મોંઘવારી ક્યાં પહોંચી છે। એની વચ્ચે નાના નાના જે કાર્યકરોને પોલીસનો ડર ન બતાવો અને આ હિન્દુસ્તાનની અંદર સારી રીતે આ લોકશાહીના પર્વને ઉજવવા માટે અમારી આ માનનીય કલેક્ટર સાહેબ પાસે આ નિવેદન ને આવેદનપત્ર હતું। અત્યારે વધતા જતા સક્રિયપણે જે રીતે ઇલેક્શનો લડી રહ્યા છે અને જીતવાની આશા તરફ છે, ત્યારે ડરી ગયેલી ભાજપ દ્વારા પોલીસનો દુરુપયોગ કરી અને કચ્છ જિલ્લાના અમારા ગાંધીધામમાંથી 3, ભુજની અંદરથી 4 લોકો અને 3 લોકો પાંદરો સાઈડથી એમ ટોટલ 10 થી 12 લોકોને અત્યાર સુધીમાં એલસીબી પૂર્વ અને પશ્ચિમ બંને જિલ્લાના એસપીઓની સૂચનાથી ધરપકડો કરવામાં આવી, ખોટા કેસો કરવામાં આવ્યા અને આ ખોટા કેસોનું માત્ર એક કારણ છે કે અમારી જે ટીમ છે એ ટીમને હેલ્પપ્રૂફ થવા માટે બહારેથી આવેલા અમારા કાર્યકર્તાઓ જે છે એ સનિષ્ઠ કાર્યકર્તાઓને ખોટી રીતે હેરાન કરવા, ડરાવવા અને ઇલેક્શન જે છે ઇલેક્શન ન થાય અથવા તો ઇલેક્શન લડનારા અમારા ઉમેદવારો પણ ડરી જાય એવા પ્રકાર જે કૃત્ય કરી રહી છે ભાજપ દ્વારા જે થઈ રહ્યું છે અને એના ઇશારે આઈપીએસ અધિકારીઓ પણ જે ચાલી રહ્યા છે એની જાણ કરવા અત્યારે અમે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કલેક્ટર સાહેબને પાસે મળ્યા છીએ। ચૂંટણીની પણ મેઇન જવાબદારી એમની છે, પારદર્શકતાપૂર્વક ઇલેક્શન થાય અને પારદર્શકતાપૂર્વક જે ચૂંટણીઓ છે લડાય અને પારદર્શકતાપૂર્વક તમામ ઉમેદવારો લડી શકે, જીવી શકે, લોકશાહી છે લોકશાહીની અંદર હરીફરી શકે એ બાબતની રજૂઆત કરવા આવ્યા છીએ અને અત્યારે અમને ખાતરી મળી છે કે તેઓ બંને એસપી સાહેબોને સૂચના પણ આપશે અને જનતા રેડ કરવા માટેની પરમિશન પણ અમે કલેક્ટરશ્રી પાસે માંગી છે કે પૂર્વ અને પશ્ચિમ બંને જિલ્લાની અંદર દારૂ, ખનીજ અને વિવિધ પ્રકારના જે ગેરકાયદેસર કામો થઈ રહ્યા છે એના પર જનતા રેડ કરવા માટેની અમને મંજૂરી આપવામાં આવે અને એ મંજૂરીને લઈને અમે આગળ વધીશું। આજે કલેક્ટર શ્રી કચ્છને અમે આ મુદ્દા ઉપર આવેદનપત્ર આપ્યું છે કે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સહયોગીઓ તથા કાર્યકરો ઉપર પોલીસ દ્વારા ખોટા કેસો કરી અને દબાવવામાં અને ધમકાવવામાં આવી રહ્યા છે। એ મુદ્દા ઉપર અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને ચર્ચા કરી। હમણાં જ શુક્રવારના દિવસે પાનંદ્રોની અંદર 3 સહયોગીઓ અમારા માલિકીના રૂમની અંદર સૂતા હતા, એને 11, પોણા 11ના ગાળામાં જઈ અને પોલીસે અને એલસીબીએ એમને ત્યાંથી ઉપાડી અને નારાયણ સરોવર પોલીસ સ્ટેશન લઈ ગઈ। એમને રાતના 5 વાગ્યા સુધી બેસાડી રાખ્યા, ત્યારબાદ ફરી પાછા પોલીસ સ્ટેશને બોલાવ્યા અને એમના ઉપર એવી રીતના લખવામાં આવ્યું કે આ લોકો કોટેશ્વર જે પ્રતિબંધિત વિસ્તાર છે, જે સરહદી વિસ્તાર છે ત્યાં ફરતા હતા અને એવી રીતના પકડાણા છે અને એમના ઉપર 223 જે સરહદ જાહેરનામું છે સરહદી વિસ્તારનો તેનો ભંગ કરવામાં આવ્યો છે એવી એક એફઆઈઆર કરવામાં આવી, પણ એવું કાંઈ થયું નથી। વાડ ચીબડા ચોરે એવી પરિસ્થિતિ થઈ છે, લોકો ઘરની અંદર સૂતા હતા। આ લોકતંત્રની અંદર અગર ઘરે સૂતા માણસો પણ સુરક્ષિત નથી તો પછી આ દેશવાસીઓએ કોના જોડે સુરક્ષા માંગવાની?
લોકો પોલીસને જોઈ અને સુરક્ષાનો અનુભવ કરતા હોય છે, પણ જો પોલીસને જોઈ અને ગભરાવા માંડશે તો પછી લોકો સુરક્ષાની આશા કોની અંદર રાખશે? માટે આ મુદ્દાને લઈ અને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અને કીધું છે કે સાહેબ, ફરી આવી કોઈ ઘટના ન બને અને લોકોનો પોલીસ પ્રત્યેથી વિશ્વાસ ન ઉઠી જાય અને પોલીસ પોતે જ પોતાની ઉપર કીચડ ઉછાળી રહી છે, પોતાનું નામ બદનામ કરી રહી છે, દુનિયા નથી કરી રહી. જે પોલીસ છે એ પોતાના ઉપર દાગ લાગે એવા કામ શું કામ કરે છે? નિર્દોષ નાગરિકોને શું કામ હેરાન કરે છે? ગ્રેજ્યુએટ છોકરા, ભણેલા ગણેલા, એ છોકરાઓને ખોટી રીતે કેસોમાં ન ફસાવે અને નાગરિકોને હેરાન ન કરે એવી આશા રાખી